જ્યારે આપણે એક હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા નીકળીએ છીએ ત્યારે શું જોવાનું, એકદમ સિમ્પ્લિફાઈડ મેનરમાં આજે આપણે સમજાવી દઈએ દર્શકોને, સો દેટ કોઈ વખત કમ્બરસમ એટલું હોય છે એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ લેતા નથી. કઈ રીતના આપણે આગળ વધવાનું જો બેઝિકથી શરૂઆત કરવી હોય તો? થેન્ક યુ સો મચ પ્રીતિબેન. આઈ હોપ આજનો એપિસોડમાં આપણે મેક્સિમમ ક્વેશ્ચન્સ કવર કરશું દર્શકોના આજ સુધીના આવેલા, અને ન થયા તો તમે પ્લીઝ પાછો ઈમેલ કરજો, તો વી વિલ ટેક ઇટ ઇન ધ ફોરવર્ડ એપિસોડ્સ. સૌથી ઇમ્પોર્ટન્ટ ફાઇનાન્શિયલ પ્લાનિંગનું પિલર હોય છે હેલ્થ ઇન્સ્યોરન્સ. કેમ કે એક બીમારી આવે ને તો તમારી લાઈફ સેવિંગ્સ પણ ખતમ થઈ શકે છે. તો એના લીધે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈને એ રિસ્કને આપણે મેનેજ કરવું જોઈએ. તો જ્યારે આપણે રિસ્કી કવર કરવું છે તો આપણે લેવું જોઈએ हेल्थ इंश्योरेंस. हेल्थ इंश्योरेंस को मेडिक्लेम को दे बोथ आर सेम. वॉट इज़ इम्पॉर्टન્ટ કે તમે એ લાઈન, એ દિશામાં, એ ડિરેક્શનમાં તમે એટલીસ્ટ વિચાર શરૂ કર્યો. સૌથી ઇમ્પોર્ટન્ટ, જ્યારે એક હેલ્થ ઇન્સ્યોરન્સ હોય છે તો તમને ખબર હોવી જોઈએ કે એમાં શું કવર્ડ છે, મને પૈસા કેટલા મળશે, ક્યાંથી મળશે અને કયા સેક્શન્સના અંડર મળશે. તો આઈ થિંક હેલ્થ ઇન્સ્યોરન્સનું આ બેસિક હોય છે કે શું કવર હોય છે. અને અગર આપણે એલેબોરેટેડ થોડું શું ટેકનિકલ વર્ડ્સમાં જવું હોય, જે હું સિમ્પ્લિફાઈડ કરવાની કોશિશ કરીશ. એક છે ઇનપેશન્ટ, એટલે આપણે એડમિટ થયા એને ઇનપેશન્ટ કહેવાય છે. આપણે ખાલી ડૉક્ટરને જઈને મળીને આવીએ એને કહેવાય છે ઓપીડી. પછી આપણે જ્યારે ખાલી દિવસે એડમિટ થઈએ છીએ પણ તમે એડમિટ થાઓ છો એટલે તમારી ડિસ્ચાર્જ સમરી બને છે, તો એને કહેવાય છે ડે કેર ટ્રીટમેન્ટ. કે કેટરેક્ટ છે, કે આપણે નાના પ્રોસિજર્સ છે જેમાં આપણને હોસ્પિટલાઇઝેશન ઓવરનાઇટ રિક્વાયર્ડ નથી. પછી આપણે વાત કરીએ છીએ કે ઓલ્ટરનેટ મેડિસિનની વાત કરીએ. પ્રીતિબેન, આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને બહુ આગળ આ વધી રહ્યું છે. આયુષ કહીએ છીએ આપણે એને, રાઈટ? આયુર્વેદા, યોગા, નેચરોપેથી, ઉનાની, સિદ્ધા એન્ડ હોમિયોપેથી આનું ફૂલ ફોર્મ છે. તો ઓલ્ટરનેટ મેડિસિન્સને પણ હવે એટલો ઇક્વલ વેટેજ હેલ્થ ઇન્સ્યોરન્સમાં આપી રહ્યા છે. નંબર ઓફ સેન્ટર્સ વધી રહ્યા છે જે લિસ્ટમાં છે. તો એ ટ્રીટમેન્ટ પણ હવે કવર થાય છે. પહેલાં એવું હતું કે જે હોસ્પિટલમાં તમે જાઓ અને એમાં અગર આયુષ છે તો જ તમને મળે, પણ હવે એના સેન્ટર સ્પેસિફિકલી બને છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી મલ્ટિપલ સેન્ટર્સ મલ્ટિપલ સિટીઝમાં છે, ટાઉન્સમાં પણ છે, એવું નથી કે નથી. પછી આપણે વાત કરીએ કે ડોમિસિલરી હોસ્પિટલાઇઝેશન. પ્રીતિબેન, ઇનિશિયલી જ્યારે હું આ ટોપિક ભણતી ને, એટલે રીડ કરતી, તો મને હંમેશા લાગતું કે વાય ઇઝ ધીસ ડોમિસિલરી ટ્રીટમેન્ટ ધેર. પણ કોવિડ વખતે સમબડી એન્ટિસિપેટેડ પહેલાં એટલે આ પ્રોડક્ટમાં આવી ગયું, રાઈટ? કે કોવિડ વખતે રૂમ્સ જ નહોતા. આપણે એવો વિચાર કરીએ કે હોસ્પિટલમાં રૂમ્સ ક્યારે ખતમ થઈ શકે છે? નથી થઈ શકતા, એવું આપણે વિચાર અને આપણી સમજ. પણ કોવિડ વખતે ઇટ પ્રૂવડ, રાઈટ? તો દેવર નો હોસ્પિટલ રૂમ્સ અવેલેબલ ઓર નો બેડ્સ અવેલેબલ. રૂમ તો છોડી દો, બેડ્સ પણ નહોતા, રાઈટ? તો ડોમિસિલરી હોસ્પિટલાઇઝેશન હોવું તમારામાં જરૂરી છે, તમારા ઇન્સ્યોરન્સમાં. એ પણ ધ્યાનમાં રાખવાનું. અને હવે ડોમિસિલરી હોસ્પિટલાઇઝેશન શું છે એને તમે ડિફાઇન કરો? સો એક એવી સિચ્યુએશન છે જ્યારે બેડ્સ અવેલેબલ નથી, એ એક સિચ્યુએશન છે. સેકન્ડ સિચ્યુએશન છે કે પેશન્ટની કેપેસિટી જ નથી મૂવ કરવાની, એટલે મેડિકલી હી ઇઝ નોટ ફિટ ટુ શિફ્ટ. તો એ પોઈન્ટ ઓફ ટાઈમ પર પણ એ હોમ હોસ્પિટલાઇઝેશનના અંડર કવર થાય છે.